બતાવું. ચાલો ભાઈ, આપણે બે ફોટા પાડ્યા હતા, પણ પાણી ભરવું છે તો પેલા આપણે એ બાજુ નીકળીએ અને આ બાજુ જોઈ લો. અહીંયા હાવ ધડબડાટી જ છે, નકરો કચરો કારણ કે વંટલીનો બધો માલ નાકમાં સડી જાય એમ છે પાણી. આને સીન દેખાડ, આનો સીન રેડી હાલ આવાજ આવો દલ પેસ આવાજ જીવલ પેસ તો હવે જો ફોન ધોવે આ જોઈ લે. મેરે પાસ ઘંટા પૈસા આમ જો આ આપણે છે ને વિવો V14 આ જો ભાઈ ધોવે. આમ જો કેટલી જવાબદારી આવે વિવો વાળાની. તો આપણી પાસે છે ને એ 50 છે, આ 40 નંબર છે અને તોય જો કાંઈ નથી થયું. જો ધોઈ નાખવાની શૂટ, અંડર વોટર ફોટોગ્રાફી થાય હો ભાઈ આ મોબાઈલમાં. ઓલા બે માણસ જો ભરી લીધી ગાડી. ભાગો એને કેવું નીકળો અહીંથી કાંઈ કા વેલા હેરા. આને તરસ લાગી છે, આને કોઈક પાણી પાવે. ચાલો હાલો રિક્ષા ભરવાનું કાંઈક કરો આયોજન જલ્દી. આપણે બે ફોટા પડ્યા, પણ આની વાહે નળી ચાલુ કરી પાણીની અનિલભાઈએ ડાયરેક્ટ બેરલમાં. તો આ કામ છે ને થોડુંક અઘરું છે હો ભાઈ અનિલભાઈ. એનું કારણ છે કે એનો સીન તો લઈ આપણે. એ શું કરે છે આમ જો, અમારું મેન કામ છે ને ભાઈ અલ્પેશભાઈ કરે છે. આમ જો મેન કામ આ ભાઈ તો મેન કામ ઈ કરે છે. આપણું પાણી જો નળી પકડી રાખે પછી પ્રેશર થાય તો અહીંયા પાણી આવે રિક્ષામાં. જો તો આખું એવું કામ છે. હાલે તો ઓલો અલ્પેશ તો પાણી ભરવા આવ્યો કે નાવા આવ્યો. આના આટલું શેમ્પુ નો લેવાયેલા તમે? એના આટલું શેમ્પુ લેવાનું હતું. આમ જોઈ તો આ નર્મદાના પાણી આને નાવાની મોજ જ આવતી છે. ફૂલ મીઠું પાણી હો નાવાનું. આ બે ભાઈ ઉપર ઉભા એના દાંત કાઢે. જોઈ લે કે રોડ તો બતાવ. હા ભાઈ વંટલી બાયપાસ સીધે સીધો પોરબંદર વાળો. તો હજી તો બેરલ અડધું નથી ભરાણું. અડધું બેરલ નથી ભરાણું. ઓલાને ખોટો બનાવે. બોલ ગામના જો એક બીજા ભાઈ આવ્યા છે, 2-3 જણા બીજા ઊભી ગયા છે અને અહીંયા બધા મીઠું પાણી અમારા ગામના બધા અહીંથી જ ભરી જાય છે. તો આ અશ્વિનભાઈ ને એ ઘણા વિડીયોમાં આપણા હોય એ બધા આવ્યા છે અને અહીંથી જ પાણી પીવાનું ભરવું પડે ને સિવાય કાંઈ ઉપાય જ નથી. જો આવે હાવદ અમારો આ કેન્યા કેલબાજ હારવાના હે ને સફેદ કલરના. આખું ગામ અહીંથી પાણી પીવે, આખું વંટલી તાલુકો સતી નદીએ. તો ગાઈસ સંધ્યા ટાઈમનું લોકેશન તમે મારી પાછળ જોઈ શકતા છો. સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાનો અને ખૂબ સુંદર લોકેશન નીકળીને આવે છે. તો અમે બે ઓલા પાણી ભરતા હતા ને તો આમ નીકળી ગયા. મેં કીધું જરાક ઘૂમરો મારી લે આ બાજુ. કેવું લોકેશન તમને લાગ્યું? ગમ્યું હોય તો જરાક વિડીયોને લાઈક કરી દો ને આખે તળાવનું તમે જોઈ શકો છો. કારણ કે અત્યારે સિનેમેટિક બ્લોગ ઉતારવાનો આપણી પાસે ટાઈમ છે નહીં. તો ભાઈ આપણે રિક્ષા ભરાઈ ગઈ છે. આ બે ભરતા હતા ને અમે તો ખોટા જ પાડ્યા નકરા. તો ક્લિપ એડ કરી દી, જોઈ લેજો. અને આ જો બાંધવાનું કામ ચાલુ છે. ભાઈ બાંધજે હરખાયો ને કે પલાય નહીં તું ક્યાંક. તો જો અહીંયા છે ને આ બેરલ લઈને બાંધ્યું છે મસ્ત. ડબલ પેકિંગ કરેલું છે. નકર આ રીતનું પાણી ભરવા આવીએ ને તો પલળવાની ચાન્સ વધી જાય. અલ્પેશભાઈ જો બધી મારી છે માવાના રબર ને માવાના કાગળ. તો મસ્ત ઉપયોગ કરી લીધો છે. હાલો તો હવે આપણે ભાગશું. તો આપણે અહીંથી સીધા શોર્ટકટ આમ વયા જાય અને ઓલા આમ ફરીને આવશે. નકર આપણે બધા રોદા ખાવા જતો. જેટલા રોદા ઓછા થયા એટલા. ચાલો આપણે રોડ ઉપર નીકળી જઈએ. તો આપણી રિક્ષા પાછળ આવે છે, નજીક આવી ગઈ છે. આપણું પાણી ભરાઈ ગયું છે કમ્પ્લીટ. અને જો આ આવી ગઈ રિક્ષા આપણી. અનિલભાઈ લઈને આવી ગયા. હાલો બેસી જાઓ. હાલો રિક્ષામાં આપણે ચડી જઈએ અને રોદા ખાવા માટે તૈયાર. જો કેમ બાકી મોજ આવી છે જેવીનગર જેવી. હવે તમને રસ્તો બતાવું. તમને એમ થાય ને ભાઈ કેવો રસ્તો હતો. આ પોઈન્ટ ઓફ વ્યૂ જોવો તમે. લોકેશન આપણી રિક્ષા ચાલુ નીકળી છે અને મસ્ત મજાનો વ્યૂ નીકળીને આવે. વડવાળા હોટલની બાજુમાંથી આપણે વળવાનું છે. નવલખી થઈ બાલોદ.
મેન હાઈવે ઉપર આપણે છીએ તો અત્યારે આમાં રોદાનું નામું નિશાન નથી અને આ નવલખીનો બોર્ડ આવી ગયો. તો અહીંયા જે વડવાળા હોટલ છે ખૂબ ફેમસ છે, ક્યારેક મંથલી આવો તો મુલાકાત લઈ લેજો. બરોબર છે. તો પાછળ ગાડીઓની ધબધબાટી બોલે છે તો ભાઈને કઈ ભાઈ જરાક ધ્યાન રાખીને કાઢજે. હાલો આપણે અહીંથી આગળ વધીએ. આ ડફને જઈ લ્યો મારું ઢીંગાઈ, તું ધ્યાન રાખજો. અમે ઈ જ કે હું કેસે હુઆ ગોથું મારી જાય ને તો કાનમાં મસર કેળવા માંડી ગયા હે. અને અલ્પેશભાઈ ટાઈટ લાગે કે નહીં? તો ભાઈ આ ભાઈ આજ ખૂબ સારી સેવા કરી છે. એ પોતે પલડો અને અમારું પાણી ભર્યું આટલું બધું અને એમ છતાં એ 10-12 જણાના કેલબા ભરી દીધા. કારણ કે 10-12 જણાના તમને એમ થયું છે કે આ સાચું બોલે પણ અમે ફોટોશૂટ કરવા વયા ગયા હતા એના હિસાબે સીન નથી લીધા, આપણે વ્લોગ મોટો થઈ જતો. તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર. ધ્યાન રાખજો સોલાઈ જાય તું. તો જો આ અમારો રસ્તો હજી તો અહીંયા ગામનો આવ્યો નથી. હાલો આગળ બતાવું તમને. પાણી ભરવા માટે કોન્ટેક્ટ કરો આશીષભાઈ સરવૈયા. વાહ રાણો વાહ. જોઈ લો પાછળ લુક તો જો આ હા હા પોપટ વોપટ બધું ઉઠતું જાય, નેચરલ ક્વોલિટી. આમ આ રિક્ષા ઉડાડે રે યો ભાઈ. हमारो प्रिय मित्र आ गयो भावेश सोलंकी. तो आगे का सफर हम शुरू करेंगे बाइक के साथ. वो बोले हमें रोदा बहू लागे છે. ઊભી રાખજે અનિલ, ઊભી રાખજો. એ ઊભી રાખ તને કહું. એ મારા કાકા ઊભી રાખજે. ચાલો ભાઈ આપણે આગળ. ભાવેશભાઈ ભેરા વયા જાય. કાકા હાલો નીકળો નીકળો તમે નીકળો. તો જો એને આપણે અલવિદા કહી દીધું અને આ બાજુ ભાવેશભાઈ આવી ગયા. વંથલી ગયો તો એલા વંથલી ગયો તો થેલો લઈ લઈએ એની પાસેથી. ઢોરા એમ નથી ને કાંઈ. હાલો તો આપણે ગાડીમાં ચોટી જઈએ હવે. જવા દો. તો ભાઈ બહુ મજા આવી આજે અને પાણી ભરવાની જમાવટ થઈ ગઈ અને વૈશમાં ભાવેશભાઈ મળી ગયા તોય મજા આવી ગઈ છે. તો મળશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો અને શેર કરી નાખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ.